આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ તોફાની તત્વોના ત્રાસની। તો અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામ આજે બંધ રહેશે। અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર ગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ગામના વેપારી પર આટકોટના કુખ્યાત શખ્સ અને તેના પુત્રએ હુમલો કર્યો હતો। 2 દિવસ પહેલા મયુર વસોયા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ ન કરતા ગામના આગેવાનોએ ગામને બંધ રાખવાનો નિર્ણય લીધો। સરદાર ગામ પંચાયતે જાહેર કર્યો છે પરિપત્ર। સવારે 10 વાગે ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને વેપારીઓ ભેગા થશે। આરોપીઓને જલ્દીથી પકડી પાડવા પોલીસને રજૂઆત કરશે। ત્યારે આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હાલ જે ગામમાં બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ સમગ્ર જે ઘટના બની હતી, જે હુમલો કરવામાં આવ્યો વેપારી પર, તેને લઈને વધુ વિગત। જી પ્રીતિ, રાજકોટનું સરદાર ગામ છે તે આજે આખો દિવસ બંધ રહેશે। ગામના તમામ દુકાનો વેપાર ધંધાઓ પણ બંધ રહેશે, કેમ કે 2 દિવસ પહેલા એક પંચરના વેપારી છે તેમને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે સરદાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આરોપી ન પકડાતા ગ્રામજનોમાં પણ કંઈક આક્રોશ છે તે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે ને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી ગ્રામજનો છે તે વિરોધ યથાવત રાખશે। આજે થોડી વારમાં જે છે ગ્રામ પંચાયત ખાતે સમગ્ર ગામના લોકો છે તે ભેગા થઈ રહ્યા છે અને જે છે એ વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને જે શખ્સ છે તેમના દ્વારા અવારનવાર જે છે આરોપી શખ્સ છે તેમના ઉપર જે છે અગાઉ પણ અનેક મારામારીના ગુનાઓ દાખલ થયા છે, ત્યારે જે છે વધુ એક ગુના દાખલ થતા ગ્રામજનોમાં પણ આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે। અહીં મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર તોફાનીઓનો આતંક સામે આવ્યો। જાહેર રોડ પર તલવાર દંડાથી મારામારી કરવામાં આવી। એક મહિલા વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડે છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, જાહેર રોડ પર તલવાર અને દંડાથી મારામારી, અમદાવાદમાં અસામાજિક તત્વોને કોઈ ડર જ નથી? જે બધી વાત કરીએ તો આજે વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ ગોમતીપુર પોલીસે તે એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી છે ગત મોડી રાત્રે શરૂ કરવામાં આવી હતી। જે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે 3 વ્યક્તિઓ હતા, એટલે કે જે પિતા અને તેના 2 પુત્રો, તેમના દ્વારા આ એક યુવકને મારવામાં આવ્યો હતો અને જેના સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા હતા, જેમાં એક મહિલા છે તેણે વચ્ચે પડીને આખો જે મામલો છે તે શાંત પણ પાડ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ દ્વારા જે ઇજાગ્રસ્ત યુવક છે તેની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા કારણોસર આ મામલો વિચક્યો હતો, અંગત અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું। આ તમામ બાબતને લઈને હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અહીં આડોડિયાવાસમાં મકાનમાં તોડફોડનો આક્ષેપ છે। તોફાની તત્વોએ ઘરમાં આગચંપી કરી તોડફોડ કરી। તિલકનગર ઓડિયાવાસ વિસ્તારમાં મકાનમાં આગ લગાડી તોડફોડ કરી શખ્સો નાસી છૂટ્યા હતા। પરિવારના સભ્યો ગઈકાલે રથયાત્રા જોવા ગયા અને ત્યારે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં રાખેલ ગોદડા સળગાવી અને એક મહિલા સહિત 2ને લોખંડની પાઇપ મારી નાસી છૂટ્યાની રજૂઆત પોલીસને કરાઈ હતી, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। ત્યારે હાલ આ તોફાની તત્વોનો આતંક જુઓ। ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હાલ આતંક મચાવી રહ્યા છે। અહીં એક મકાનમાં તોડફોડનો આક્ષેપ લાગ્યો છે। રજૂઆત કરવામાં આવી છે કે અહીં અસામાજિક તત્વો આવ્યા, એમને તોડફોડ કરી। વરસાદ બાદ જાણે કે પહાડો ગાઢ ધુમ્મસમાં તબદીલ થયા। ડાંગ અને જૂનાગઢમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા।
વરસાદ બાદ પહાડો કુદરતી નજારાઓથી ખીલી ઉઠ્યા છે. સિઝનનો વરસાદ વરસ્યા બાદ જાણે કે કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. સૌથી પ્રથમ વાત કરીશું ડાંગ જિલ્લાની. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રકૃતિ લીલીછમ ઓઢણી ધારણ કરી હોય તેમ આંખોને ઠારે તેવી લીલોતરી અને નયનરમ્ય ઝરણાઓ પ્રવાસીઓનું મન મોહી રહ્યા છે. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા સહ્યાદ્રી પર્વતમાળા ચીંચલીથી ગારખડી અને ઝરી વાડિયાવનના ડુંગર પરથી પડતો દુગ્ધધારા સ્વરૂપે ધોધ ટ્રેકિંગ રસિયા અને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ભંભાઈ ધોધ ડુંગરના ટોચ પર સ્વર્ગથી જાણે મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ થતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે. તો ગિરનાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો અંકિત થયા. વરસાદ બાદ ગિરનારનો અદ્ભુત નજારો સામે આવ્યો. અંબાજી મંદિરને સ્પર્શ કરી વાદળો પસાર થયા. સોળે કળાએ ખીલી ઉઠ્યો ગિરનાર પર્વત. વાદળોને આલિંગન આપતો ગિરનાર પર્વત જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ત્રીજા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના રિવરફ્રન્ટના. રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયેલું સામે આવ્યું. આહલાદક માહોલ વચ્ચે અમદાવાદીઓએ મોજ મજા માણી. વહેલી સવારથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલની મજા માણતા જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓએ સાયકલિંગની મજા પણ માણી. પોરબંદરના દરિયામાં ઉછળ્યા ભારે મોજા. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ઊંચા મોજા ઉછળી રસ્તા પર આવી ગયા. પોરબંદરનો દરિયો હાલ ભારે તોફાની જોવા મળી રહ્યો છે. ચોમાસાનો સમય હોવાથી દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જી હા, હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના દરિયામાં ભારે કરંટ દેખાયો. ચોપાટી પર દરિયાના ઊંચા મોજા ઉછળી રસ્તા સુધી આવતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સતત વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાના સમયમાં દરિયામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે દરિયામાં પવનની ગતિ તેજ જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદ પડશે. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. સુરતના કેમ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો કેમ, મોટા બોરસરા, પાલોદ, ભાટકોલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવાની લોકોને ફરજ પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો ખેડા, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના હાથીજણથી મહેમદાવાદ સુધી વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર ભારે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આગામી 7 દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થયું છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી. आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर. एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली.